જય સચિદાનંદ. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આસક્તિ છે ત્યાં દુઃખ, અવસ્તુની થતાં કિંમત, જરા હાની થઈ તો ગૂંચ, નિરંતર સંશરણ માર્ગે અનંતામોહ આકર્ષે, પૂરણને ગલન બેરસ્તે, જગત સુખ દુઃખ બે તરફે, અનુકૂળ લાગ્યું ત્યાં રાગે, પ્રતિકૂળ ભાસ્યું ત્યાં દ્વેષે, પુરાવા સંયોગે ફળજો મિલે છે, જૈસે કું તૈસે, જગતના સુખ પોલા છે, ક્ષણે ક્ષણ પરિણતિ બદલે, મનોરંજન બધા ચંચળ, પરાકૃત વાસના વટલે, વીતેલા કાળ વર્ષો જો, બધું એ લાગશે આભાસ, સ્મૃતિ પટ ખોલીને કદીજો, નફો યા ખોટ સ્વપ્નાભાસ, અનાદિથી જીવાત્માએ કટેવી સેવ્યો દેહાધ્યાસ, પ્રકૃતિમાં થઈ તન્મય, ને ખેલ્યા રાગ દ્વેષ હિસાબ, જન્મથી મોતના રસ્તે, પ્રકાશે બુદ્ધિનો આશય, કરણમાં ભારેલા રસ છે, તે મુજબ ફરતા કાર્યાલય, ઘણા નિર્દોષને ફાંસા, ગુનેગારો છૂટે નિર્દોષ, મરાવે પાપ ફળ કાંટા, બચાવે પુણ્ય ફળ
ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા છતાં શોભે છે ઉદ્યાને જીવન માણે છે રહી મૂંગા. જય સચ્ચિદાનંદ. વ્યવહારનો સાર આપણે કરીએ તો એક પ્રમાણથી કેવું થાય છે. પહેલા આપેલી પરીક્ષા આજે એનું ફળ આવે છે. હવે આજના સંજોગો આપણને બીજી રીતે જીવાડે છે. સમજણથી ફરેલી છે. પહેલેની સમજણ નથી, કારણ કે પહેલેના સંજોગો નથી. એટલે પહેલેની જે આપણે વાત કરીએ છીએ, પહેલેની પરીક્ષાની વાત કરીએ છીએ, એ આગલા અવતારના સંજોગો છે. અને ત્યાં જે પરીક્ષા અપાયેલી, અજ્ઞાનથી પ્રયોગો થયેલા, તેના આજે પરિણામ આવે છે. અને એ આજે પરિણામ, આજની સમજણ જેમ આપણને જ્ઞાનથી બદલાઈ ગઈ છે, તેમ જગતના લોકોને આજના સંજોગો, આજની સમજણ, કારણ કે માણસ જીવતો છે, મરેલો નથી. એટલે સતત એની અંદર એ વસ્તુ ચાલ્યા કરે છે. એટલે કહેવાનું શું કે જે ગયા અવતારના સંજોગો હતા, એ આગલા અવતારના કારણ સ્વરૂપે હતા. અને જે સમજણ એ બીટાયું અજ્ઞાન ના બળથી, એના સંજોગો આ ભાવમાં આવે છે. હવે આજે બહુ સંજોગો આવે છે, પણ સમજણ આખી ફરી ગયેલી છે. એટલે આ બધા પરિણામ જે આખા પદમાં વર્ણન કર્યું કે ગુનેગાર છૂટી જાય છે અને નિર્દોષને ફાંસા આવે છે, આ બધી વસ્તુ એમને એમ થતી નથી. આજના માપથી આપણે જોઈએ, એટલે કે આજે જે પરીક્ષા આપે છે તે, અને જે પરિણામ ભોગવે છે તે ગયા અવતારની પરીક્ષાના છે. એટલે ગયા અવતારના કારણો આજે ભોગવે છે. અને આજે જે રીતની પરીક્ષા આપે છે, એ પરીક્ષા ને જોઈને લોકો એમના પરિણામને પોતે જ એમના પરિણામને જોઈને ગુછાયા કરે છે. માનું છું આ સ્પષ્ટતા થાય છે બધાને કે ગયા અવતારની પરીક્ષા અપાયેલી, તેનું પરિણામ આજે આવે છે. આજે નવી પરીક્ષા અપાય છે, એટલે આજની પરીક્ષા જેટલી પરફેક્ટ, તેટલું ફળ પરફેક્ટ આવે. આજના જે ઇમ્પરફેક્શન પરિણામ છે, બધા અયોગ્ય, અનુકૂળ વાળા નથી, તે આગળની ભૂલના પરિણામ છે. એટલે હવે આજે જો સમજી જાય કે મારે મારા પરિણામ બચાવવા જ છે ગમે તેમ કરીને, તો આજે છેલ્લું વાક્ય આ પદના પાઠમાં આવે છે, ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, છતાં શોભે છે ઉદ્યાને, જીવન માણે છે રહી મૂંગા. એટલે જેમણે એમનો શબ્દ સાચવી લીધો, વાણી સચવાઈ ગઈ, તો ભાવ સચવાઈ જશે. ભાવની પાછળ ભાવ સચવાઈ જશે, અને આપણને જ્ઞાન મળ્યું છે, તો હવે રાગદ્વેષ થતા નથી, પણ આગળના પુણ્ય અને પાપના પરિણામથી જે ગમો અણગમો આવે છે, એ ગમા અણગમાના ભોગવનારા આપણે નથી. એને જાગૃતિપૂર્વક સમજીને એમાંથી નીકળી જવાનું છે. તે કે કઈ ભૂલથી આ ભોગવટો આવ્યો, ગમવા પણ આવ્યો, કઈ ભૂલથી આ ના ગમવા પણ આવ્યું, અને એના પ્રતિક્રમણ રાખવાના છે. તો ધીમે ધીમે યથાર્થપણે, કારણ કે ત્રીજી આંખનું નેત્ર જે છે, એ જ્ઞાન નેત્ર છે, એ આપણને જેમ છે તેમ દર્શન કરાવે છે. અને આજે આપણને આજ્ઞા પણ એવી મળી છે દાદા ભગવાન થકી, કે જે એ પ્રકાશને, એ ત્રીજા નેત્રને, દિવ્ય દ્રષ્ટિને
પોષણ આપે એટલે કલ્યાણને પોષણ આપે એવી છે. અટકવાના રસ્તા બંધ થઈ ગયા છે, કારણ કે સતત આપણે સફાઈના સંભાવે નિકાલના નિશ્ચય કરીને રહીએ છીએ, અને જે બધા પરિણામ આવે છે તે વ્યવસ્થિતતા હિસાબે છે. આ બે વસ્તુ જે આપી છે ત્યાં, અને એની સાથે આપણને બે દ્રષ્ટિ પણ મળી છે. એ દ્રષ્ટિ સાથે અને આ બે વ્યવસ્થિત વાર નથી કશું, અને આપણે આજે સંભાળ નિકાલ કરવો છે તો શુદ્ધાત્માના ખાતામાં જમા થશે. એ શુદ્ધાત્માના ખાતાનું જમાપણું જે થાય છે ને તે કારણ સ્વરૂપે છે આજના. કારણ કે એમાં સારું અને સાચું કારણ શું કહેવાય સમજાયું તો ફળ આપણને શિવના દર્શન છે. એટલે અહિયાં તો કેવાય ને, આ વ્યવહાર એવો છે અટપટો, આમ તેમ ગલીપચી કરીને છૂટી જવા જેવું છે. જે તે રસ્તે વેર થી છૂટો. દાદા ભગવાને મારે ઘડી કીધું છે, જે તે રસ્તે વેર થી છૂટો. સાચું ખોટું નહીં કરતા, પણ વેર થી છૂટો. વેર થી છૂટ્યા એનો આજે મોક્ષ છે. કારણ કે આજના સમયમાં વેર થી બંધાવાય છે. અને દાદાએ આપણને રસ્તો આપ્યો કે મન વચન કાયાથી કોઈને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. અને જ્યાં કોઈને દુઃખ થાય છે તો એ વેર ઉભું રહે છે, અને સમજીને આપણે જીવી જવાનું છે જાગૃતિ પૂર્વક. જય સચ્ચિદાનંદ. જગતની સાપેક્ષા સમજાશે, જીવનની નિરપેક્ષતા, શુદ્ધાત્મા દ્રષ્ટિની નિરપેક્ષતા સમજાશે, અને આપણને પ્રગતિ કરાવશે. જય સચ્ચિદાનંદ.